બનાસકાંઠાના ડીસા તાલુકામાં વરસાદ બાદ ખેડૂતોની મુશ્કેલી હજુ યથાવત જોવા મળી રહી છે। ભારે વરસાદની 15 થી 20 દિવસનો સમય વીતી ગયો હોવા છતાં કંસારી ગામના ખેતરોમાંથી હજુ સુધી પાણીનો સંપૂર્ણ નિકાલ થયો નથી। ખેતરોમાં પાણી ભરાઈ રહેતા મગફળી, જુવાર અને બાજરી સહિતના પાકને ભારે નુકસાન થયું છે। બીજી તરફ કંસારી ગામથી પ્રજાપતિનગરને જોડતો મુખ્ય માર્ગ પણ પાણીમાં ગરકાવ હોવાથી ખેડૂતો, પશુપાલકો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક ખેડૂતો અને પશુપાલકોની માંગ છે કે તાત્કાલિક પાણીનો નિકાલ કરવામાં આવે અને પાકના નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે। છેલ્લા 15 દિવસથી ગામ લોકો પરેશાન છે, ત્યારે હવે તંત્ર ક્યારે જાગશે અને ક્યારે સમસ્યાનું નિરાકરણ આવશે? આ મામલે તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે। સાહેબ, અમારે જો 15 દિવસથી રસ્તામાં તકલીફ છે, હેડવામાં ખૂબ તકલીફ પડે છે। દૂધ ઉપાડીને જવું પડે, પણ બે સાઈડ ઝાડકા છે એટલે દૂધ ઉપાડીને પણ કેવી રીતે જવું? કાલની વાતનો ડૉક્ટરને વિઝિટ લખાઈ છે સરકારી, પણ એ ડૉક્ટર પણ નહીં આવતો, ગાડીમાં નાખે અંદર નહીં નાખી શકતો। એના લીધે અમારા ભેંસનું બચ્ચું પણ મરી ગયું છે। છોકરા ભણવા સ્કૂલ જઈ શકતા નહીં, એટલે સરકાર પાસે વિનંતી છે કે અમને આ રસ્તો ઉપાડીને રસ્તાની સહાય કરી આપે। કંસારી ગામમાંથી પ્રજાપતિનગર જવાનો રસ્તો વરસાદ વરે એટલે અમારે 15 દિવસનું શેરીયામાં પાણી ભરાઈ જાય। અરે પાછો 15 દિવસે વરસાદ આવે એટલે પાછો રસ્તો ભરાઈ જાય। એટલે ચોમાસું 4 મહિના તો અમારે ઘણો છોકરાઓને તો ભવિષ્ય બગડી જ છે, પણ આ દૂધ ભરાવાની પૂરી તકલીફ થાય છે। પછી કોઈ ભેંસ બીમાર થાય, કોઈ અમારે ગંડુ ડોશીમાં બીજો હોય તો એને દવાખાને બીજે કોઈ પથરીનો દુખાવો હોય લઈ જવો હોય તો પૂરી તકલીફ છે। નાની ગાડીઓ તો કામ જ નહીં આવતી, કોઈ ટ્રેક્ટર ઉપર લઈ જાઓ એમાં ખાડા પડેલા હોય તો ટ્રેક્ટર નહીં ચાલતું, બાકી અમારી પાસે કોકના ખેતરમાં પડી અને જવું પડે। એ ખેતરમાં કરંટ હોય એટલે એ પાર્ટીને પૂછવું પડે કે ઝાટકો બંધ કરજો, અમે આમાં છે તો અમારા ગામમાં જવાય, બાકી જવાય જેમ નથી। સરકાર સુધી માન્ય કે અમારો રોડ બને તો આ 50 ઘરવાળાને કોક જીવવાની બચત થાય, બાકી કાઠું છે જ। અમારે 15 દિવસ પહેલાં અહીંયા વરસાદ પડ્યો હતો, એના કારણે આ ખેતરોમાં પાણી ભરેલા છે, એનાથી ખૂબ નુકસાન છે। આ બાજરી, જુવાર બધું વાયેલું હતું, બધું બળી ગયું છે, કશું રહ્યું નથી। હવે અમારી એક માંગ છે કે સરકાર પાસે થોડી સહાયની કરે। આમાં શું વાવેતર કરેલું? આમાં બાજરી, જુવાર, મગફળી વાવેતર હતું। કેટલાનો ખર્ચો આવે? મારું નામ સુથાર વરદાજી લખાજી, ગામ કંસારી। અમારે 15 થી 20 દિવસથી આ પાણી ભરાયેલું છે। પહેલો વરસાદ થયો ત્યારનું પાણી ભરાયેલું છે। અમે મૂંગા ભાવની મગફળીનું બિયારણ લઈને વાવ્યું હતું અને ફુલાવર વાવ્યું હતું, ગવાર વાવ્યું હતું, આ બધું નષ્ટ થઈ ગયું છે। સરકારશ્રીને એવી અપેક્ષા છે કે અમારો સર્વે કરીને અમને કોઈ વળતર આપે। આગળ બટાકામાં અમારે શિયાળે ખૂબ નુકસાન હતું, કોઈ ભાવ બીજા મળ્યા નથી, એ પણ નુકસાન છે અમારે। અને લગભગ ખર્ચો મારે 3 થી 3.5 લાખનો આ ચોમાસે થયો હતો, એમાં 1 રૂપિયો મળે છે।